स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો મંગળવાર. ધર્મસભા આજે સંત કામિલનું પર્વ ઉજવે છે. આપણા રોજબરોજના જીવનમાં આજે પણ આપણી આસપાસ ચમત્કારો થતા જ રહે છે, પણ હઠીલા મનના લોકો આ સ્વીકારતા નથી અને તેથી એવા લોકોના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. આવા લોકોને પ્રભુ ઈસુ કોની સાથે સરખાવે છે? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 11, કડી 20-24. ત્યાર પછી જે શહેરોમાં ઈસુના ઘણા ખરા ચમત્કારો થયા હતા તે શહેરોને એમણે સખત ઠપકો આપવા માંડ્યો, કારણ તેમનો જીવન પલટો થયો ન હતો. તેમણે કહ્યું, અરે રે ખોરાઝીન, અરે રે બેથસૈદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનો સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોળીને જીવન પલટો કર્યો હોત. પણ હું તમને કહું છું કે કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર થશે. અનિયો કફરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? ના, તું તો પાતાળમાં પટકાશે. કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજે પણ ઊભું હોત. પણ હું તને કહું છું કે કયામતને દિવસે તારા કરતાં સદોમના પ્રદેશની દશા સારી હશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ જીવન પલટાને પ્રાધાન્ય આપે છે. ખોરાઝીન, બેથસૈદા, કફરનહૂમ એવા શહેરો છે જ્યાંના લોકોને ઈસુના અનેક ચમત્કારોનો અનુભવ થયો છે, પણ તેઓના જીવનમાં પલટો આવ્યો નથી. તૂર, સિદોન, સદોમ એવા શહેરો છે જ્યાંના લોકોને ઈસુના ચમત્કારોનો લાભ મળ્યો નથી, એટલે તે લોકોના જીવનમાં પલટો આવ્યો નથી. ઈસુ છેલ્લે દિવસે તૂર, સિદોન, સદોમના લોકો વગેરે સારા ગણાશે એવું કહે છે. આપણે આપણા જીવન પર દૃષ્ટિપાત કરવો જ રહ્યો. આપણે જે કંઈ છીએ, આપણું જે કંઈ છે તે બધું જ ઈસુના ચમત્કારો છે. આપણા ગર્ભાધાનથી માંડીને આજ સુધી આપણા જીવનમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તે બધું ઈસુના ચમત્કારો છે. આપણું જીવન, સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ, શાંતિ સઘળું ઈસુના ચમત્કારો છે. આપણે આ બધાને કદાચ ચમત્કારો ના માન્યા હોય એ વાત જુદી છે. રોજે રોજનું પર્યાવરણ ઈસુનો ચમત્કાર છે. નવી નવી સાધન સગવડ ઈસુનો ચમત્કાર છે. વિજ્ઞાનની પ્રગતિ ઈસુનો ચમત્કાર છે. આધુનિક હોસ્પિટલ્સ ઈસુનો ચમત્કાર છે. આપણી શ્રદ્ધા, ભક્તિ, પ્રાર્થના ઈસુનો ચમત્કાર છે. આ ચમત્કારોના પ્રમાણમાં મારા જીવનમાં પલટો આવ્યો છે એ પ્રશ્ન પૂછવો જ રહ્યો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એ સવાલનો જવાબ આપવો જ રહ્યો. બની શકે કે ઈસુને મારા જીવન પલટાથી અસંતોષ હોય. ઈસુએ ખોરાઝીન, બેથસૈદા, કફરનહૂમના લોકોને સ્પષ્ટપણે જણાવ્યું કે મળેલી સગવડ સવલતના પ્રમાણમાં આ લોકોના જીવનમાં ઈચ્છિત ફેરફાર ના આવ્યો. જાગ્યા ત્યાંથી સવાર. જો ઈસુ આપણા અંતરમાં જણાવે કે ઈસુને મારા જીવન પલટાથી સંતોષ થયો નથી તો આપણે લાગી જવું પડે. જીવન પલટો એ ઈસુની કૃપાનું પરિણામ છે. ઈસુની કૃપા તો અવિરત વહ્યા જ કરે છે. આપણે સહકાર આપવાની જરૂર છે. આપણો સહકાર એટલે આભારભર્યા દિલે મળેલા નવા દિવસનો સ્વીકાર, કરેલા પાપોનો એકરાર, હકારાત્મક રીતે દિવસ ગુજારવાનો નિર્ધાર, જરૂરિયાતમંદને યથાશક્તિ મદદરૂપ થવાનો મનસૂબો. યુગથી તું હે ભગવાન
બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. गिरिवर नोता सर्जाया ने सृष्टि नोती થઈ ઉત્પન્ન. गिरिवर नोता सर्जाया ने सृष्टि नोती થઈ ઉત્પન્ન. તેની એ પહેલાથી તું છે, તું તો ઈશ્વર અનાદિ અનંત. તું તો ઈશ્વર અનાદિ અનંત. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. એમ કહીને માનવને તું માટી મહી પાછા મોકલે. માટી મહી પાછા મોકલે. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. તારે મન તો વર્ષ હજારો વહી ગયેલા દીન સમાન. તારે મન તો વર્ષ હજારો વહી ગયેલા દીન સમાન. તારે મન તો વર્ષ હજારો જાણે રાતની ઘડી સમાન. જાણે રાતની ઘડી સમાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની